આગળ 2 IVF ફેલ છતાં પણ રાઇટ ડાયગ્નોસિસ અને રાઇટ ટ્રીટમેન્ટથી નેચરલી પ્રેગ્નન્સી રાખવામાં સફળતા મળી. આ કેસ છે અમારા જ એક પેશન્ટ પ્રિયંકાબેનનો. આજે પણ મને યાદ છે પ્રિયંકાબેનની ફર્સ્ટ વિઝિટ, જ્યારે એકદમ હતાશ અને રડતા રડતા મારી પાસે આવીને કીધું કે સર મેં 2 IVF કરાવ્યા છે આઉટસાઇડ, છતાં પણ મને રિઝલ્ટ નથી મળ્યું, તો શું મારો આનો કોઈ ઇન્ફર્ટિલિટીનો ઈલાજ છે ખરો? પ્રોપર હિસ્ટ્રી અને પ્રોપર રિપોર્ટથી અમે લેપ્રોસ્કોપી કરવાનો ડિસિઝન લીધો. લેપ્રોસ્કોપીમાં અમને માલુમ પડ્યું કે તેમને યુટ્રસની અંદર મોટું સેપ્ટમ હતું, તો તેની અમે યોગ્ય ટ્રીટમેન્ટ કરી. ત્યારબાદ અમે પેશન્ટને સમજાવીને 1 મંથના રેસ્ટ પછી નેચરલી દવાઓ દ્વારા પ્રેગ્નન્સી રાખવા માટે ડિસિઝન લીધો અને સદનસીબે પેશન્ટને પહેલા જ મહિનામાં વિથ મેડિસિન નોર્મલ નેચરલ પ્રેગ્નન્સી રહેવામાં સફળતા મળી. તો પ્રિયંકાબેનને અત્યારે 4th મંથની પ્રેગ્નન્સી રનિંગ છે. તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ દરેક ઇન્ફર્ટિલિટીનો ઈલાજ માત્ર IVF નથી. પ્રોપર ડાયગ્નોસિસ અને પ્રોપર ટ્રીટમેન્ટથી નેચરલ પ્રેગ્નન્સી રાખવામાં પણ સફળતા મળી શકે છે.